સર, ગુરુકુલ 4 રસ્તા નજીક જે રીતે આજવાની મુખ્ય પાણી લાઈન આવે છે, ત્યાં આગળ ભંગાણ સર્જાયું. લાખો લીટર પાણી અઠવાડિયાની અંદર વહી ગયું. પાણી માટે લોકોને તકલીફ પડી રહી છે. આ કામગીરી સારી થઈ રહી છે, પણ લોકોને તકલીફ પડતી રહી, એવામાં પાણીનું લીકેજ થયું કેટલું જોખમી છે? આજે પરિવાર 4 રસ્તા પાસે જે લીકેજ મળ્યું છે એ BWS ની 900 mm ની લાઈન છે. આજવાથી આવતી અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર જતી મુખ્ય નળિકા છે. આ નળિકામાં જે લીકેજ મળ્યું છે, સ્પોટ ઉપર એક વરસાદી ચેનલ હતી, એમાંથી આ પાઇપ પસાર થતો હતો. સમયાંતરે એમાં ગેસ બનવાના કારણે અને એના કારણે પાઇપની જે ક્વોલિટી છે એમાં એ લીકેજ થયું, અને લીકેજ થયા બાદ એ જે પ્રેશર હતું એ પ્રેશર ડેવલપ થવાના કારણે ચેનલની વોલ ધોવાઈ અને ભૂવો પડ્યો, અને જેનાથી આપણને પ્રાથમિક ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ લીકેજ છે. એટલે જે પણ લીકેજ થયું છે જમીનના અંદરના ભાગે થયું હતું, જે કાલે વિઝિટ દરમિયાન અને શોધખોળ દરમિયાન જે છેલ્લા લગભગ 10 દિવસથી જે પાણી ગેટના અને ઘણા કમાન્ડ વિસ્તારમાં જે લેવલના પ્રશ્ન હતા અને ઓછા પ્રેશરના પ્રશ્ન હતા, એના સંદર્ભમાં જે એક્ટિવિટી ચાલતી હતી એ દરમિયાનમાં ધ્યાનમાં આવેલું છે અને કામગીરી શરૂ કરી છે. પરંતુ BWSની લાઈન છે અને 900 mmની છે, એટલે એના માટે સ્પેસિફિક જે પાર્ટ્સ બનાવવાના હોય એ પાર્ટ્સ અત્યારે મેન્યુફેક્ચરિંગમાં છે. ગઈકાલે એને ટેમ્પરરી લીકેજ બંધ કરીને પાણી નીકળતું બંધ કર્યું છે, અને પાર્ટ્સ જે મેન્યુફેક્ચરિંગમાં છે એ લગભગ આજે રાત્રે કે કાલ સવાર સુધી આવશે. ત્યારબાદ એનું પરમાનન્ટ લીકેજનું કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પાલિકાને નુકસાન તો અલ્ટિમેટલી તો કોની સામે કાર્યવાહી થાય એવું લાગે છે? જી બિલકુલથી, પણ એમાં 900 mmની લાઈન છે ને એનું લીકેજ અને આજવાથી આવતી આ મેઇન ફીડર લાઈન છે, એનું જે હાઇડ્રોલિક પ્રેશર જે ડેવલપ થતું હોય એના લીધે આ લીકેજ થયું, ને લીકેજથી રોડને નુકસાન થયું છે. એટલે આ કોઈ માણસથી થયેલું નુકસાન નથી, પરંતુ લીકેજ અને લીકેજના હાઇડ્રોલિક પ્રેશરથી થયેલું નુકસાન છે. એટલે એના માટે કોઈ માણસની ભૂલ નથી, પરંતુ જે લીકેજ થયું છે એ લીકેજને હવે સ્ટોપ કરીને અને જે ગઈકાલે કામગીરી કરી છે એનાથી આપણને સારા રિઝલ્ટ મળ્યા છે. આજે જે વિસ્તારોમાં લો પ્રેશરના પ્રશ્નો હતા ત્યાં આગળ આપણને લેવલ પ્રોપર મેન્ટેન થયા છે, એટલે એક સારી બાબત પણ છે. અને કામગીરી હાલમાં અંડર પ્રોગ્રેસ છે, જે આપણે લગભગ 2 દિવસમાં પૂરી કરીશું. ભૂલ કોઈની ના કહી શકાય. હાઇડ્રોલિક પ્રેશર ડેવલપ થાય છે, આ ટેકનિકલ બાબત છે. એમાં કોઈ માણસે જઈને જાતે પાવડો મારીને લાઈન લીકેજ નથી કરી, એટલે એ ભૂલ માણસની ભૂલ નથી. હાઇડ્રોલિક પ્રેશરને લીધે જે લીકેજ થયું છે, એટલે એને રિપેર કરીશું. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.